આમ તો ગત સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં વધારો નોંધાયો છે, પરંતુ તાજેતરમાં ઊભી થયેલી પરિસ્થિતિના કારણે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો પણ નોંધાયો છે. અને સોનાના ભાવમાં આવેલો આ ઘટાડો હવે માત્ર રોકાણકારો માટે જ નહીં, પરંતુ ગોલ્ડ લોન કંપનીઓ માટે પણ મોટો ખતરો બની રહ્યો છે. તો આજે સોના ચાંદીના ભાવની સાથે ગોલ્ડ લોન કંપનીઓ પર તોડાઈ રહેલા આ સંકટ વિશે પણ વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ફિચ રેટિંગના તાજેતરના અહેવાલોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો સોનાના ભાવમાં આજે ઘટાડો થઈ રહ્યો છે, ઘટાડો લાંબો સમય ચાલશે તો કંપનીઓ માટે રિસ્ક કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ બની જશે, જેના કારણે તેમની આવક અને રિકવરીમાં પણ મોટો ઘટાડો આવી શકે છે. ખાસ કરીને એવી લોન જો ઊંચા ભાવે આપવામાં આવી હતી એ અત્યારે સૌથી વધુ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. ફિચે એવું જણાવ્યું છે કે સોનાના ભાવમાં અત્યાર સુધીનો ઘટાડો હજુ મોટી સમસ્યા નથી બન્યો, પરંતુ જો કિંમતો સતત ઘટતી રહેશે તો લોનની સામે ગીરો રાખેલા સોનાની કિંમત ઘટી જશે. આની સીધી અસર કંપનીઓના કોલેટરલ બફર પર પડશે. ટૂંકમાં જે સિક્યોરિટીના ભરોસે લોન આપવામાં આવી છે તેની તાકાત નબળી પડી શકે છે. ભારતમાં ગોલ્ડ લોન પર LTV એટલે કે લોન ટુ વેલ્યુની મહત્તમ મર્યાદા 75% નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે જો સોનાની કિંમતમાં 25% સુધીનો ઘટાડો આવે તો પણ કંપનીઓને મૂળ રકમ પર નુકસાન નહીં જાય. જો કે જ્યારે તેમાં વ્યાજ જે વાર્ષિક 15 થી 20% હોય છે એને ઉમેરવામાં આવે છે ત્યારે આ બફર ઘટીને માત્ર 5 થી 10% રહી જાય છે. પણ સારી વાત એ પણ છે કે મોટા ભાગની કંપનીઓ 75% કરતા ઓછા LTV પર લોન આપે છે, જે તેમને વધારાની સુરક્ષા પૂરી પાડે છે. ગોલ્ડ લોન આપતી કંપનીઓ વિશે આપણે આગળ વાત કરીએ એ પહેલા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,35,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,48,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,36,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,48,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,35,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,48,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. કંપનીઓ સામાન્ય રીતે જ્વેલરીની વેલ્યુ માત્ર તેમાં રહેલા સોનાના આધારે જ નક્કી કરે છે. એ લોકો એમાં જે રત્નો જે હોય છે અથવા તો મેકિંગ ચાર્जेस હોય છે એને ગણતરીમાં નથી લેતા, જેના કારણે સોનાની અસલી વેલ્યુ વધારે રહે છે અને જોખમ ઓછું થાય છે. આ સિવાય જો સોનાના ભાવ ઘટે છે તો કંપનીઓ ગ્રાહકો પાસે ટોપઅપ એટલે કે વધારાનું જે માર્જિન હોય એ માંગે છે, જેથી લોન LTV મર્યાદાની અંદર જળવાઈ રહે. એવામાં જો સોનાની કિંમતો સતત ઘટતી રહે અને સાથે સાથે લોન લેનારાઓની આવક પણ નબળી પડે તો ડિફોલ્ટ એટલે કે લોન ન ભરવાનું જે પ્રમાણ છે એ વધી જતું હોય છે. આવી સ્થિતિમાં કંપનીઓએ સોનાની વધુ હરાજી કરવી પડી શકે છે અને તેની રિકવરી વેલ્યુ પણ ઘટી શકે છે. બીજું કે જો બજારને એવું લાગે કે કિંમતો હજુ પણ ઘટશે તો હરાજીમાં પણ સોનાના યોગ્ય ભાવ ન મળવાનું જોખમ ઊભું થઈ શકે છે. હાલમાં ગોલ્ડ લોન કંપનીઓની આવક મજબૂત છે, કારણ કે એમનું જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન હોય છે એ ઘણું સારું છે, પરંતુ જો ડિફોલ્ટ વધે અને સોનાના ભાવમાં ઝડપથી ઘટાડો આવે તો વ્યાજની રિકવરી કરવી મુશ્કેલ બની શકે છે. અમુક કિસ્સામાં તો લોનની મૂળ રકમ પર એની ઉપર પણ ઘણું જોખમ ઊભું થતું હોય છે. RBI ના જે નવા નિયમો છે એ 1 એપ્રિલ 2026 થી અમલમાં આવી શકે છે. આ નિયમો હેઠળ LTV ની ગણતરી માત્ર આપેલી લોન પર જ નહીં, પરંતુ કુલ ચૂકવવા પાત્ર જે રકમ છે એટલે કે મુદ્દલ અને પ્લસ વ્યાજ એના ઉપર કરવામાં આવશે. આનાથી જે ઇન્ટરેસ્ટ ક્રીપ છે એટલે કે વ્યાજ વધવાને કારણે જે જોખમ વધે છે એ ઘટી જશે અને કંપનીઓએ સમયસર પગલાં લેવા પડશે આની અંદર. જો કે આ ફેરફાર છે એ ફેરફારના કારણે પ્રોડક્ટની જે ફ્લેક્સિબિલિટી છે એ ઘટી શકે છે અને જે કામગીરી છે એ પણ થોડી જટિલ બની શકે છે. એવા જે અંદાજો છે એ હાલ નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. સોના ચાંદીના ભાવને લગતો અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BSI ટીવી ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.